દેશી હાથ બનાવટના તમંચા સાથે કિસમને ઝડપી પાડતી વાપી ટાઉન પોલીસ વલસાડ જિલ્લામાં વલમકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલા હતી। મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીએન દવે વાપી વન વિભાગ વાપીના જરૂરી માર્ગદર્શન મુજબ અમોએ તાબોના પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સૂચના આપેલ અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. પાટીલ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ લાલુભાઈ તથા કેવળભાઈ લીલાભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કેવળભાઈ લીલાભાઈને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે વાપી ગીતાનગર મોટા ગરનાળા પાસે રોડ ઉપર તાપી જિલ્લો વલસાડ ખાતેથી એક દેશી હાથ બનાવટનો હથિયાર પરવાનગી વગરનો તમંચો કિંમત ₹5,000 તથા જીવતા રાઉન્ડ નંગ 5 કિંમત ₹500 મળી કુલ કિંમત ₹5,500ના મુદ્દામાલ સાથે આરોપી શનિ અમિત ગુપ્તા ઉંમર વર્ષ 26 રહે હાલ વાપી ગીતાનગર ટાંકી ફળિયા મહેશભાઈની 4 રૂમ નંબર 1 તાલુકો વાપી જિલ્લો વલસાડ મૂળ રહે સૌગસ્તી પોસ્ટ બાદની તાલુકો સોનબરસા જિલ્લો મહારાજગંજ ઉત્તર પ્રદેશને પકડી પાડી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસર થવા માટે આર્મ્સ એક્ટ કલમ 25(1)(b)(a) 29 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે।